ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તર સતત વધી રહ્યા છે। ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે જંબુસરના મગડાદ ગામ ખાતેથી તંત્ર દ્વારા 249 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિતના અધિકારીઓએ ગામમાં પહોંચી ગામના 248 જેટલા લોકોને રાહી કંપની ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેઓ માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઢાઢર નદીનું પાણી નદી કિનારાના વિસ્તારોમાં પ્રવેશતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। નદી તેની ભયજનક સપાટી વટાવે તો જંબુસરના ખાનપુર, મગડાદ, બોજાદરા, મહાપુરા, કુંઢળ, વહેલમ અને વાલચંદ નગર સહિતના વિસ્તારને અસર થવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। તો એના ભાગરૂપે આજે રાય કેમિકલ કંપનીમાં 248 લોકોનું સ્થળાંતર કર્યું છે, જ્યારે ખૂણ વિસ્તાર અને માતાજી મંદિર અને નામજાગરી વિસ્તારના લોકોને આપણે વૈતરણા મંદિરમાં શિફ્ટ કર્યા છે। ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે। પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે, તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે।